ભાવનગર શહેરમાં ફરી એક વખત દબાણો દૂર કરવામાં આવ્યા। ચિત્રાથી સિદ્ધસર તરફના રોડ પર દબાણો દૂર કરાયા છે। 19 જેટલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। 8 દુકાન, 6 મકાન અને એક ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું। અગાઉ ભાવનગર મનપાએ નોટિસ આપી હતી। નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા આજે કાર્યવાહી કરવામાં આવી। તો સમગ્ર રાજ્યમાં જે દાદાનું બુલડોઝર છે તે ટોપ ગેરમાં જોવા મળી રહ્યું છે। સરકારી જમીન પર જેટલા પણ ગેરકાયદે દબાણો છે તે તમામ જગ્યા પરથી અલગ અલગ જિલ્લામાંથી દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે ભાવનગરમાં આજે પણ જે કામગીરી હતી ડિમોલેશનની તે જોવા મળી। 19 જેટલા જે બાંધકામો હતા તે તોડી પાડવામાં આવ્યા, જેમાં 8 દુકાન, 6 મકાન અને એક ધાર્મિક સ્થળનો પણ સમાવેશ છે। આ અગાઉ નોટિસ આપવામાં આવી હતી। ભાવનગર મનપાએ નોટિસ આપી હતી, તેમ છતાં દબાણ દૂર ન કરાતા આજે પ્રશાસને કાર્યવાહી કરી। ભાવનગર શહેરમાં ફરી એક વખત દબાણો દૂર કરવામાં આવ્યા। ચિત્રાથી સિદ્ધસર તરફના રોડ પર દબાણો દૂર કરાયા છે। 19 જેટલા બાંધકામોને તોડી પાડવામાં આવ્યા। 8 દુકાન, 6 મકાન અને એક ધાર્મિક સ્થળ દૂર કરવામાં આવ્યું। અગાઉ ભાવનગર મનપાએ નોટિસ આપી હતી। નોટિસ આપવા છતાં દબાણ દૂર ન કરાતા આજે કાર્યવાહી કરવામાં આવી।